નમસ્કાર ક્રિકેટ ફ્રેન્ડ્સ, બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાતના મહારથીઓ અને હૈદરાબાદના હીરો વચ્ચે થશે આરપારની લડાઈ। ગુજરાતના યુવા કેપ્ટન શુભમન ગિલનું નેતૃત્વ, સાઈ સુદર્શન અને જોશ બટલરથી ટોપ ઓર્ડરમાં મળતી મજબૂતી, સેરફેસ રધરફોર્ડ અને રાહુલ તિવેટિયાની ફિનિશિંગની ભૂમિકા, રાશિદ ખાનની સ્પિન, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કિશનાની ઝડપી બોલિંગથી ટીમને બોલિંગમાં મળતી વિવિધતા। રાશિદ ખાન સિવાય સ્પિન વિભાગમાં સાઈ કિશોર પરની નિર્ભરતા ટીમ માટે મુશ્કેલી બની। શાહરૂખ ખાન અને ઈશાંત શર્મા જેવા ખેલાડીઓના અનુભવની કમી, ટોપના ખેલાડીઓની નિષ્ફળતાના સમયે મિડલ ઓર્ડર પર વધતું દબાણ ટીમ માટે મુશ્કેલી બની શકે છે। હૈદરાબાદની ટીમમાં પેટ કમિન્સની શાનદાર કેપ્ટન્સી, ટ્રેવિસ હેડ અને અભિષેક શર્માની આક્રમક પારી, હેનરી ક્લાસેનનું બેટ થકી યોગદાન, મોહમ્મદ શામીની ફાસ્ટ બોલિંગ, ઈશાન મલિંગાની સ્પિન બોલિંગ, હર્ષદ પટેલની ઓલરાઉન્ડર ક્ષમતા, ક્લાસેનને સ્પિન બોલિંગ સામે પડતો સંઘર્ષ, મિડલ ઓર્ડર પર વધતું દબાણ, સમગ્ર ટીમ માટે ઉતાર ચઢાવવાળું પરફોર્મન્સ, બોલિંગ યુનિટમાં અનુભવી ખેલાડીઓનો અભાવ, મિડલ ઓર્ડરમાં બોલરોનું ખર્ચાળ સાબિત થયું, સતત હારના કારણે ટીમને મનોબળ પર અસર પડી રહી છે। ગુજરાત અને હૈદરાબાદ વચ્ચે અત્યાર સુધીમાં 5 મેચ રમાઈ છે, જેમાંથી 3 મેચમાં ગુજરાતને જ્યારે 1 મેચમાં હૈદરાબાદને જીત મળી હતી, જ્યારે 1 મેચ અનિર્ણાયક રહી હતી। અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બંને ટીમો અત્યાર સુધીમાં 2 વાર આમને સામને ટકરાઈ છે, જેમાં બંનેમાં ગુજરાતને જીત મળી હતી। અમદાવાદની પિચ પર સામાન્ય રીતે બેટિંગ અનુકૂળ હોય છે, ખાસ કરીને T20 મેચ માટે। આ પિચ પર શરૂઆતમાં ધીમા બોલરને થોડી મદદ મળી શકે છે, પરંતુ બાદમાં બેટ્સમેનો માટે પણ સરળ બની જાય છે। સ્પિનરોને પણ મિડલ ઓવરમાં થોડો ટર્ન અને ગ્રીપ મળે છે। આ સ્ટેડિયમમાં IPLની 36 મેચોમાં ચેસ કરનારી ટીમને 20 વખત જીત મળી છે, જે દર્શાવે છે કે બીજી ઇનિંગમાં બેટિંગ કરવું સરળ હોય છે। આ પિચ પર પ્રથમ ઇનિંગનો સરેરાશ સ્કોર 170થી 80 રનનો હોય છે, પરંતુ આ પિચ પર અત્યાર સુધીનો સૌથી વધુ સ્કોર 233 નોંધાયો છે, જે ગુજરાત અને મુંબઈ વચ્ચે રમાયેલી મેચમાં નોંધાયો હતો, જ્યારે સૌથી ઓછો સ્કોર 89 રનનો છે, જે ગુજરાત અને દિલ્હી વચ્ચે યોજાયેલી મેચમાં નોંધાયો હતો। આજની મેચમાં જીટીની મજબૂત બેટિંગ અને ખાસ કરીને શુભમન ગિલ, જ્યારે ગુજરાત પોતાની આગામી મેચમાં રાજસ્થાન સામે ગુમાવેલી રિધમ પાછી મેળવવાનો પ્રયત્ન કરશે। આંકડાઓ પ્રમાણે હૈદરાબાદ છેલ્લા 11 વર્ષમાં અમદાવાદમાં એક પણ મેચ જીત્યું નથી, ત્યારે આજે ગુજરાત છે એ પોતાની જીતની રાહની તલાશમાં હશે, જ્યારે હૈદરાબાદ છે પોતાના પ્લેઓફનો ચાન્સ જીવંત રાખવા માટે મેદાને ઉતરશે।